ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો આમને સામને પ્રદર્શનમાં તોડફોડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવાની ઉઠી માંગ। અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદર્શનને લઈ શરૂ થયેલા વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના વળતા જવાબમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શૈક્ષણિક સંકુલમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। પરિસ્થિતિને જોતા યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે। વિદ્યાર્થી પરિષદના સભ્યોએ કુલપતિની કચેરીમાં ઘસી જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી કે જે વ્યક્તિઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા વગર કેમ્પસમાં અવરજવર કરી રહ્યા છે અને શૈક્ષણિક વાતાવરણ ડહોળી રહ્યા છે તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। વધુમાં સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંઘના પ્રદર્શન દરમિયાન અમુક તત્વો દ્વારા તોડફોડ કરી માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ તમામ શખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી પ્રશાસન ત્વરિત પોલીસ ફરિયાદ નોંધાવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હાલમાં બંને પક્ષોને શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વિદ્યાર્થી સંગઠનો વચ્ચેનો ગજગ્રાહ હજુ શમવાનું નામ લેતો નથી। આ ઘટનાક્રમને પગલે કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકીય ગજગ્રાહ વધતા સામાન્ય વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખતરો ઊભો થયો છે, જેને લઈ શિક્ષણવિદોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં યુનિવર્સિટી પ્રશાસન શિસ્ત ભંગ કરનારા તત્વો સામે કેવા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે। દેવાંશ બ્રહ્મભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી। આજ રોજ આપણને સૌને ધ્યાનમાં છે કે કેટલી દુઃખદ ઘટના આ યુનિવર્સિટી પ્રિમાઇસીસમાં ઘટી। NSUIના નારી સત્તાઓ યુનિયન ઓફ ઇન્ડિયાના જે લુખ્ખા તત્વો છે, જેનું આ એડમિશન પણ નથી આ યુનિવર્સિટીમાં, એ લોકો છડે ચોક ખુલ્લે આમ આવી અને દેશ માટે પોતાના જીવોનું બલિદાન આપ્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, ડૉક્ટર હેડગેવારજી અને વીર સાવરકર પર બનેલી જે રાષ્ટ્રવાદી પ્રદર્શની હતી એ પ્રદર્શનીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા। સાથે સાથે આ રાષ્ટ્રીય મિલકત ગણાતી એવી આ ગુજરાત યુનિવર્સિટીની સંપત્તિને પણ નુકસાન કર્યું અને ત્યારબાદ આ યુનિવર્સિટીના સત્તાધીશો હજી મદમસ્ત થઈને એસી ચેમ્બરોમાં બેસીને ઊંઘી રહ્યા છે, જાડી ચામડીના થઈ ગયા છે। એ જે લોકો હતા, લુખ્ખા તત્વો, જેણે આ પ્રકારનું યુનિવર્સિટીને દૂષિત કરવાનું વાતાવરણ ઊભું કર્યું, એ લોકો સામે હજી સુધી કોઈ ફરિયાદ નથી લેવાઈ। એટલા માટે આજે રાષ્ટ્રવાદી સંગઠન તરીકે વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉપસ્થિત થયું છે અને વિદ્યાર્થી પરિષદની એક સ્પષ્ટ માંગ છે કે આ CCTV કેમેરાના આધારે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે આ ઘટનામાં જે પણ લોકો સંમિલિત હતા એ બધાની સામે લીગલ એના પર એક્શન લેવાય અને યુનિવર્સિટી પોતે ફરિયાદી બને અને આ બધાની ઉપર FIR થાય અને એ બધાને સજા થાય। અને જો આ દિશામાં યુનિવર્સિટી પ્રશાસન આગળ નહીં વધે, વાઇસ ચાન્સેલર શ્રી જો આ વિષયને ગંભીરતાથી નહીં લઈને એમની ઉપર ફરિયાદ નહીં થાય તો વાઇસ ચાન્સેલરને રાજીનામું આપી દેવા માટે પણ વિદ્યાર્થી પરિષદ આગળ આવશે અને એમને રાજીનામું અપાવવા માટેના પ્રયત્નો પણ કરશે જો એમનાથી આ ઘટના નહીં થાય તો।